कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ખોડિયારમાં. સવાર સવારમાં દીવાબત્તી કરીને તુલસીજીની દીવા કરે છે. જોઈએ મસાલા રોટલા રેડી, મરચાં, દહીં. મારા બાપુજી તો છાશ જ ખાય ને? છાશ રેડી. ચલો, અશોકભાઈ આવી ગયા છે તો બેસાડી દઈએ. તમે આપી જો, હાલો જાઓ. હવે નહીં કીધું, નહીં આવતું ને તો રોટલો આપી દેવું છે. કર્યો તો તમે એને ત્યાં થઈ ગયા રોટલા. હા, કેવો તમે ખાધો પેલા આવી રીતના રોટલો કે ક્યારેય નથી ખાધો ને? સવારમાં આખો રોટલો ખવાઈ જાય એવો છે. સવારે બે રોટલી ખાવાની. હા, મારા સાસુ જે કાંતિભાઈ દોઢ ખાય. હા રોટલો હા દોઢ રોટલો. હા, મારે તો તમે મૂકી દીધો ત્યાં ચાલો બધું થઈ જાય. બાપુજી કે હું આખો રોટલો નથી કોઈ દી ખાતો એમ, પણ આ રોટલો હોય તો આખો ખાઈ જાય એમ. હવે આખો ખાઈ જાય, થોડુંક બટકુઈ માથે વહી જાય ભૂખ લઈ બેઠા હોય તો એમ. આ પહેલી વખત આવ્યા ને ત્યારે બનાવ્યો કા બાપુજી? મેથી નાખી સ્મિતા? મેથી ને ધાણા ને પાલક એ નાખું, પણ પાલક નહોતી કે મેથી ધાણા ને પાલક. આમ તો આ કઈ થેપલા, બાજરાના થેપલું છે આ એમ. હા, એ એટલે આમાં મસાલો નાખું એમ. મસાલો વધુ નાખ્યો એટલે વધુ ટેસ્ટ થાય. હા, આજ તો પાછું તમારે જવાનું જ પાછું બધાની પાર્ટીમાં. આખો દિવસની પાર્ટી છે આજ નિરાલી ત્યાં. બપોરનું જમવાનું બનાવ્યું ને સાંજનું બનાવ્યું. આજ તમારે ઇન્ડિયા જેવું થઈ જાય. બપોરે તો આટલું બધું ખાઈને પછી ખવાય નહીં. પણ બપોર 12-1 વાગે છે ને, 10 વાગ્યા છે હજી તો, 9:45 ત્યાં. આ તો તૈયાર થઈ ગયા. હા, જમવા જવાનું છે. હા, નિરાલીન ઘેરે. આ તમારે બપોરથી છે. મારી ભત્રીજી છે. હા, મારા જમાઈએ બહુ તાણ કરી છે કે બાબા ડોશી જમાડવા છે ને પાલટી એને તો લખ્યું કે ખારો મેસેજ લખ્યો છે, વાંચવા જેવો છે કે મારા બાપુજીમાં તે દિવસે આમંત્રણનો જેવો લખ્યો છે કઈ. હા, લાટ લખ્યું 2-3 લીટીમાં. હા, રહ્યા ને બહુ વરખુડા. હા, ઉમેદ તમે બહુ વરખુડા રહ્યા ને. એકાદું ભજન કે કીર્તન કે પ્રભાટ્યું કે જે તમારે ગાવું હોય, લગ્ન ગીત તમને જે યાદ આવે. લગ્ન તો લગ્નમાં ગાવું, પછી અત્યારે ગાય લગ્નમાં પાછા સંભાળવા પડે બીજા. હા, એટલે ઓલે યાદ હોય એ લગ્નમાં ગવાય. હા. સવાર થયું ને વેણલા વાયા, સાસુ જગાડવા જાય જો, સાસુ જગાડવા જાય જો. ઉઠો ને રાધા મૈડા વલોવો, સવાર વેળા થાય જો. પાગડવાઈ ને રાધા ઉઠ્યા, મૈડા વલોવા લાગ્યા જો. મય વલોવી માટ જ ભર્યા, મૈડા વેસવા જાય જો. ગોકુળ વેશા મથુરા વેશા, વેશાયુ ભી વાટે જો. હવે શ્રી રામણ દ્યો મોરાબાઈજી, સવાર વેળા થાય જો. વાડામાં વાસીદા પડ્યા, ગોળામાં ન મળે નીર જો. ગોળામાં ન મળે નીર જો. બાયરે પાડોશ બેન રે પાડોશ, જોજો વારું ની રીત જો. 12 બેડા પાણી ભર્યા, વાડે સાણ થાય પાજો, વાડે સાણ થાય પાજો. હવે શ્રી રામણ દ્યો મોરાબાઈજી, સવાર વેળા થાય જો. ગાયે ઈ હોરો નાખ્યો, એના વાસરું ઉતાવળા થાય જો. લઈ લ્યો બોગરા દોયલો ગાવડી, સાંજ વેળા થાય જો. કાનાને સારવી ગાવડી, એની માતાને વેસવા મહી જો. ખાવા પીવાની નવરસ ન મળે, રીસાણા રાધા નાર જો. કાટલા તો બહાર કાઢેલા જ છે. અમે માઇક નાખી દીધો. તો પાછા નાખી દીધા હતા? 2 નાખી દીધા. 2 ઓલા ગેરેજમાં પડ્યા, લેતા જાઓ ને, ગેરેજમાં પડ્યા. એ લઈ લો. હા હા, બે ઉમેશનો રાધા છે માણસો. તમે લોકો છો પણ તમારે કદાચ આરામ કરવો હોય તો કરવા થાય ને, હું હાટું એટલે કીધું હોય ત્યાં લઈ જવા છે. હા, હું તો હેઠે ઉજા ઓછી પણ નાખી. બધા નો હોય ને ઉમે. હા, હા, લઈ જાઉં.
ઉમેશનું આમંત્રણ હતું તો બોલા કહેતા હતા કોમેડી મેસેજ છે વચાવત રાજે શું છે કંઈક ભાભા ડોહીનું એવું કંઈક લખ્યું હતું મારા સસરા કે આ કોઈ ભાભા ડોહી નથી કે નથી જમવા આવું કે બાબા ડોશી કહેતો હતો હું બાબા ડોશી થઈ ગયા છે કે તો એને લખ્યું ભાભલા ડોસિયું પાર્ટી બાબલા ડોશી પાલ અને પછી તારીખ 28 જુલાઈ ટ્યુઝડે સમય 10 વાગે કૃપા કરીને તમારા વડીલોને સવારે 10 વાગ્યા સુધીમાં અમારા ઘરે પહોંચાડો દાંત ભલે ગયા મજા ક્યાં ઓછી થઈ ગઈ છે ડોશીઓ એક જ ઘર સંભાળે પરિવાર સંભાળે બધાને જમાડે ને પાર્ટીમાં રાજ કરે અને પછી લખ્યું સુગર છે તો શું થયું મીઠા વગર તો જિંદગી ફીકી છે સ્વાદ પણ સ્વાસ્થ્ય પણ બધા વડીલોને ધ્યાનમાં રાખીને ડાયાબિટીસ ફ્રેન્ડલી ખોરાક પાન ગુટખા પ્રેમીઓ માટે પાન સુપારી ગુટખા માવો વિમલ રજનીગંધા શિખર બધું જ હાજર અમારા વડીલોની હાલત ઘૂંટણ કે પણ તૈયાર બ્લડ પ્રેશર હાઈ પણ મિજાજ હંમેશા હાઈ નો સુગર નો ટેન્શન ગુડ ફૂડ ફૂલ મસ્તી યાદ રાખજો કઈ નહીં હાલો ફોન આવી ગયો વચ્ચે પણ આમંત્રણ આપણે હાલ આવી ગયું છે ને જો ફોન આવી ગયો છે એ લોકોનો ઉમે 100 વર્ષના થાય નકર અહીંયા જાવ ને હાલો કોણ તો હા છે અશોકભાઈ છે દવા સાથે હસી રાખજો મોબાઈલ સાયલેન્ટ રાખજો ભૂખ્યા આવજો ખુશી લઈને જાજો ખાલી હાથે ન આવશો મોબાઈલ સાયલન્ટ રહી રહી અમે જોર જોરથી વિડીયો જોવું એમ કહીએ અમે અમારી ઉંમર ભલે વધી ગઈ પણ યારી દોસ્તી મસ્તી હજુ યંગ છે ચાલો મળીએ હસીએ ખાઈએ પીએ ને યાદો બનાવીએ સરસ આવું બધું ઉમેશભાઈને શું છે લખવાનું કોમ્પ્યુટર મગજ નો રહ્યો ને હા મારા બાપુજી વખાણે ને હે હા બહુ હોશિયાર છે એ કે ફૂલા હે બહુ વખાણો બાપુજી કહો અમારા ઉમેશ તમે ખુલાઈ એવા હા ચલો એમના જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ એમને તારે અહીં રોકાવાનું છે મારી જોડે તારી પાર્ટી નથી ત્યાં બા દાદાની છે ને તું અહીં રોકાવું તને રાખવો અહીંયા હે ને તારે રોકાવું છે અહીંયા એમના મારી જોડે હે સરસ તમે તો આમ સરસ તૈયાર થઈ ગયા હાડી વાડી પહેરીમાં મારા સાસુને કહ્યું તમે પહેર્યો હાડી એટલે બધાને હા આપણે વાઇટ તો મેં છે ઉમેશભાઈનો હા હા એ સારું થયું સરસ આમ તડકો છે વાદળો હોય તે નથી વાંધો આવતો ભૂમિની લોકો ઘેર છે કોઈ તમે નથી લીધી પેલીને ઠીક છો તો જ છોકરાઓ રહી ને ઘરે હા હા પાણી હશે ને બપોરથી પાણી હોય ઠીક પછી હારે લેતો જાય પછી જાય તો તું ચાર આવશે લેતો આવશે ઠીક બરાબર એટલે નાઈટ જવાનું છે ભૂમિને ઠીક એટલે એને આરામ થઈ જાય ને હા બરાબર ઠીક બરાબર હા 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 ઠીક બરાબર સરસ ડાન્સ કરતો તું હા હા એમના બેન ફૂલાણા છે હિંચકો જોવે છે એ પણ એમાં હિંચકા એવું નથી ઓકે અત્યારે પછી આપણે બાંધશું ને ત્યારે તને કહીશું કાંઈ નહીં સારું ચલો એન્જોય કરી આવો તમે લોકો આખો દિવસનો છે પ્લાન હંસામાંથી આવશે લગભગ ત્યાંથી હે ને ઓકે હા તો તમે 5-6 તો થઈ જશે ઓલા આવશે કદાચ હેતલના મમ્મી કદાચ આવે ઠીક તમે 5-6 ભેગા થાવ એટલા બધા થઈ જાઓ પાછા હા તમને મને જ ફોરવા મળ્યું હજી નથી ફોરવતું ગાડું આયલા કરે છે એમ ને પૂરું કરવું જોઈએ ભૂમિની જાય છે કઈ બાજુ ઇન્ડિયન જાય છે હા તો તમે હાવ એકલા થઈ જાઓ હા હાવ એકલી હું શું ત્યાં જાય ને તો છોકરાને ઉપાડી નહીં હા એ વાત સાચી છે સરસ કઈ નહીં બીજું શું હા સારું હાલો સારું હાલો હા ટાઈટ વાઈટ તો પછી કઈ નો બહાર રહેતા જય શ્રી કૃષ્ણ જય માતાજી રેડી આ તારું નવું લુક થાય હેરનું કાન તને કટ કરાવવા છે ઓકે તમે અહીંયા કરાવી લેજો નજીક નહીં 1 વીક પહેલાં કરાવાય તો હારા રહી રાજેશ હમણાં કરાવવા જ પડે તમારે હેર
તો હા તો સોમવારે કરાવજો. ઓકે. નકર હું એવું વિચારું છું કે તમે શુક્રવારે જ કરાવી નાખો. શુક્રવારે પણ આપણે જવાનું છે કેમ? 6 વાગે નીકળવાનું છે આપણે. હા વહેલું નીકળવું પડશે. 8:30. 8:30 નથી. કંઈ નહીં. સારું ચલો. મમ્મી આજે 2 છોકરાને લઈને ફર્સ્ટ ટાઈમ જાય છે બહાર. એક વખત તું મારે ટાઉનમાં આવ્યો હતો ના તો કહાન ક્યાંક મારા આવતો હોય ક્યાંક આડાવડી જતી હોય તો પણ હું ફર્સ્ટ ટાઈમ ટાઉનમાં જાઉં છું ગાડી લઈને. પાર્કિંગ તમારે કરાવવું પડશે. હે કોની સાથે? ગાડી લઈને નહોતી ગઈ. ગાડી વગરની ગઈ હતી હું. બસમાં ગયા હતા અમે લોકો. ગાડી લઈને જશે. પાર્કિંગનો પ્રોબ્લેમ છે. પાર્કિંગ કરાવવું પડશે ત્યારે મને. સારું ચલો ટાઉનમાં જઈએ. છોકરી શોપિંગ કરશું અને હું ને કાલ શોપિંગમાં છું. તું તારું હેર કટનું કરજે. હા ચલો. શું થયું? ઓછો આવે છે ખાલી હવે 5-6 મિનિટની વાર છે. જોઈએ મમ્મી કેવું પાર્કિંગ કરે. તને પહેલાં વોર્નિંગ આપી હતી હું ડ્રાઈવ કરી લેજે પણ પાર્કિંગમાં થોડું ઓછો છે તારે પાર્કિંગ નીચે ઉતરાવીને પણ ખરાબ હોય છે તો 2 બેઝ મળી જશે ને તો કરી લઈશ. એ ગાડીની વચ્ચે છે ને તો મને કરાવવું પડશે તને. આટલી અત્યારે કંઈ ટ્રાફિક હશે નહીં. વેકેશન છે બી નેવર. ચલો મમ્મીને તમે પાર્કિંગ કરી નાખ્યું. પછી હવે જઈએ છીએ ટાઉનમાં. તું નીચેથી જાય હું કાલ ઉપરથી જઈએ છીએ. ઓકે સારું તો તારું થઈ જાય ને એટલે અમને ફોન કરજે. ચલ કહાન તારે કંઈ લેવાનું છે? હે કંઈ લેવાનું હોય તો કહેજે મને. હું અહીંયા હજી 1 ફ્લોર ઉપર ચડવાનું. મને એમ કે આવી ગયું જોઈશ એટલે માઇન્ડમાં આવી જશે મને એવું લાગે છે કે નહીં? મારે એવું જ છે તારા જેવું. નીચે પેલા ગ્લાસ હતો ને હા મને એવું યાદ છે. મને એ ખબર નથી કે અહીંયા જતો કે નહીં. હવે આમાંથી ક્યાંથી નીકળવાનું છે ને એ મને જોવું પડશે. હવે પાર્કિંગમાંથી આપણે કેવી રીતે નીકળશું. મને તો ટ્રાફિક નહીં હોય પણ વેકેશન છે ને છોકરાઓને એટલે ટ્રાફિક છે. ઓકે વી પ્રાઇઝ મેચ એટલે બધા જે ઓનલાઈન કે ગમે એ બીજી શોપમાં હોય ને એની પ્રાઇઝ મેચ કરી આપે આ લોકો. ઓકે આ સારું છે. આપણે કંઈ ગમે તો આપણે વેઇટ ન કરવી પડે કેમ ડિલિવરીની. ચાલ હાલ આપણે જોઈએ અંદર. અહીંથી નીકળી જઈએ આગળ. ડોર તો છે નીકળવાનો. ઓકે સેલ પણ છે જો. ટી શર્ટ લેવું તો લઈ લે તારે. તને હવે સ્મોલ સાઈઝ લે ને તો પણ ફીરે કર. એક્સ્ટ્રા સ્મોલ લઈ જતો પણ 13-14 કરતાં મને લાગે તો એક્સ્ટ્રા સ્મોલ લે. અથવા તો સ્મોલ પણ એ પણ ચાલે. ક્યાંયથી નીકળવું હોય તો નીકળીએ. નાઇસ છે આ. 6 ના 850 નહીં હોય કહાન. આઈ થિંક સિંગલ પેરના 850 છે. 6 ના 850 હોય તો 6 નો સેટ હોય ને 850 કી તો સારા કહેવાય. મને એની પ્રાઇસ મેચ કરી દે તો હાલે. તો જો તો આની પ્રાઇસ મેચ કરી તો ક્યાં કેટલાને મળે છે? એ બધામાં છે આખા સ્ટોરની. તો મને આ લેવો જ મને ગીમો. હે ક્રિક કહાન નેક્સ્ટ શું આવે છે ખબર? ડેકોરેશન કર્યું આ લોકોએ ફાઇન. બર્ડ્સ ને ફ્લાવર સમરી લાગે છે ને આ સમરનું. મને H&Mમાં જવું છે. હું અહીંયા જવાનું વિચારું છું. ઓકે મારે કપડાં લેવા મારે. કિશુભાઈનું વ્હાઈટ પેન્ટ હમણાં પહેર્યું છે ને એને H&Mનું છે. તને અહીંથી ગમે તો લે. અહીંયા સેલ પણ છે.
ચલ મને ચોઈસ કરાવજે કહાંથી કપડામાં ખબર પડે તને પણ ટ્રાય કરજે ને તું તારી એક દિવસ તો ઉમરતા કપડાં લેવા જ પડશે ને તારા કોઈ ફ્રેન્ડ હોય છે તારી સગાઈ થશે વોટેવર ગમે ત્યારે એટલે અત્યારથી ટ્રાય કર તાર મમ્મી ઉપર ઓકે વાવ કહીશું કેટલો હેન્ડસમ લાગશે તું સારું લાગે છે બહુ મસ્ત લાગશે કહાનને પૂછ લાગે છે ને મસ્ત કહાન પાછળ કીધા પાછળ શર્ટની કોલર નીચે કીધું તરીકે આમ આમ બહુ મસ્ત તો થોડાક ટૂંકા કરાવવાની જરૂર હતી પાછળથી થોડાક સમજા ખબર હતી કે તું એવું જ કહેવાની છે તને ખબર હતી તારા કાન દેખાય છે ને તો એટલો સરસ લાગે છે ને દાદા ખુશ થઈ જાય ઓકે દાદાને સરપ્રાઈઝ મળશે સાંજે ઘરે આવશે ને ત્યારે કે કપડાં ફિટ કર્યા મેં મારા કેટલી લીધા લઈ લીધા એટલે તારે મને ખાલી કહેવાનું છે નકર પાછળ રિટર્ન કરવાનું મારે તું ટાઉનમાં આવતો એટલે તને ખબર છે કઈ જગ્યાએ સારું મળે ખાવાનું કેશુભાઈ સારી જગ્યાએ લઈ જા ક્યાં ક્યાં કઈ બાજુ બહાર નીકળી કૃષિ બના શું કહે કે તારો ફેસ એકદમ અલગ જ થઈ ગયો અત્યારે હવે આટલા હેર રાખ તું કૃષિ અહીંથી જે વધારાના થાય છે ને પાછળથી જે આમ નીકળે છે ને એ નથી સારા લાગતા તને આ તારો લુક બહુ ફાઇન લાગે છે આના પર તારી કોમેન્ટ મને લાગે કે 10 થી 15 કોમેન્ટ આવશે કે નાઈસ હેર છે તારે કટિંગ તારા કપડાં પણ આજ બહુ ફાઇન છે શર્ટ ક્યાંનો છે આ ઓનલાઈન મંગાવ્યો મોટું છે ટાઉન તો હું આવી છું પણ મોસ્ટલી છે ને અમે ફર્સ્ટ પાર્ક જ જતા હોઈએ એટલે અમને છે ને અહીંની મને ઓછી ખબર હોય આ ટાઉનની કે જ્યાં પાર્કિંગનું સારું પડે મારા માટે બહુ ઇઝી પડે આ અને આપણે ઘરથી નજીક પણ થાય ત્યાં વધારે ગમે આપણે ઝારામ જવાનું છે અત્યારે પરફ્યુમ જોવા માટે તું મારું લઈ જતો ને ઓકે હું 2 વખત ગઈ 3 વખત ગઈ અમે મળતું જ નથી પછી પાછું જ્યારે આવતું ત્યારે મળશે ને કંઈ નહીં પછી જાઓ નેક્સ્ટ યર ડિસાઈડ થઈ ગયું તમારું એમાં જવું એ સબવે કહાન તારે તારે સબવેનો પોઈન્ટર બીજું ખવું હોય તો તારે ઓકે હજી તારું ડિસાઈડ નથી થયું ને સબવે જ ખાઈ લો બે ભાઈ તને ખબર ક્યાં છે જોઈ લે આમ એ છે ને થોડાક આમ બી છે આઈ થિંક આમ બહુ જ આપણે જે ટેસ્ટ થાય પણ આપણે વધારે ન ચાલે છે આપણે જોઈએ આ પછી થોડુંક નવું ડેવલપ થયું લાગે છે મેં આ એરિયા જ નથી જોયો આમ તો મેપમાં કીધું તે જોયું સારું થયો નકર સબવેમાં આપણે ઓલી સાઈડ ચાલ્યા જાત હતું તો વાંધો નહીં હું કહું કે આ અધવે આખા અપોઝિટ સાઈડ આવ્યું તે ફૂટલોંગ લીધું અને તે કેમ હાફ જ લીધું કહાન ઓકે કહાનને આજે હાફ લીધું બહુ કહેવાય નહીં ત્યારે કહાન તો આખું ખાઈ જાય એક હું થોડુંક પીલું તારમાંથી ડ્રિંક પછી મારે નહીં પીવાય એચએને મસેલ છે પીશું કે તારે તને કીધે એમાંથી કીધું ઓનલાઈન ઓકે મેં કીધી આજે શોપિંગ થોડી ડ્રેસની કરવી નહોતી તો જસ્ટ એમ ટાઈમ પાસ કરતા હતા તો થઈ ગયા 1-2 ડ્રેસ લેવાઈ ગયા 2-3 સ્ટોર જાઓ ને હા ઇન્સ્ટોરમાં એવું જ હોય ઓનલાઈન પછી એવું ન થાય ઇન્સ્ટોરમાં એવું પણ થાય કે સેલ જોઈને તમે ના કામની વસ્તુ પણ લઈ ગયા ઓનલાઈન પછી એવું ન થાય ઓકે આટિકા જોન લઈ જાય નજીક થઈ ગયું ઓકે જોન લુઈસા કોર્નર પર આવી જ ગયું નીકળી ગયા છે નીકળવામાં તો ક્યાં પ્રોબ્લેમ હોય કરવામાં જ પ્રોબ્લેમ હોય ને
ઘરે જઈએ છીએ હવે. કેટલા વાગ્યા? ટાઈમ થયો 4:19. ઓકે, આમ તો આપણે ઘણા વહેલા નીકળ્યા હતા કે 1:30 નીકળ્યા હતા. હમ. ખાસો ટાઈમ થઈ ગયો. પેલી કોમેન્ટ, ક્રિષ્ના હેર કેવા લાગ્યા તમને? આ બેમાં મને હવે હું પરમેનન્ટ તારી હેરસ્ટાઈલ આ રાખજે તમ તારે. હા, મોટા મોટા અને ટૂંકા ને આ બધું ક્લીન. પેલી કોમેન્ટ તો પપ્પા જ કરશે, મસ્ત છે ને દાદા જોશે, દાદા ખુશ થઈ જશે. જે કરે હજી શોર્ટ કરે એ મસ્ત, એ વધારે લાગે છે સારા, થોડાક લાંબા છે ને સારા નથી લાગતા એ. એ હજી શોર્ટ કરાવવાનું. નેક્સ્ટ ટાઈમ કરી આમ ટેપર ઓફ, ખબર શોર્ટ હોય પછી લોંગર એમ. એને એનો હાર લાગે. અત્યારે જે કેરાઈ સરસ છે, એકવાર ટ્રાય તો કરી. પાછળ ભાઈ તો ના ના કેરાઈ જે સરસ છે એ મસ્ત છે. આ હાર જ છે પણ એને 2-3 ભમરી હોય ને એ લોકોને કામના, અને વાંધો નહીં એમ. એટલે આને આમાં શું છે રજત? બોક્સમાં શું આવ્યું? કહીશું બોક્સ ખોલ તો શું છે આમાં? તારું છે કે ચેન કોણે મૂક? ઈડે એવું